છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરની અંદર પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। દિવસ રાત ખનીજ માફિયાઓ જે ગેરકાયદેસર રીતે ખનન ચોરી કરે છે તેની ઉપર કડક કાર્યવાહી કરે છે, પેટ્રોલિંગ કરે છે અને જે પણ ગેરકાયદેસર દબાણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કરવામાં આવ્યા છે તેમની ઉપર તેઓ ગેરકાયદેસર દબાણ ઉપર કડક કાર્યવાહી કરી તે ગેરકાયદેસર દબાણોને તોડી પાડે છે। એ પછી કોઈની આજીજી પણ નથી સાંભળતા, કોઈની ધાક ધમકી પણ નથી સાંભળતા। એચ.ટી. મકવાણા અત્યારે સુરેન્દ્રનગરની અંદર ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીએ વધુ એક અડધી રાતે મોટી કાર્યવાહી કરી હાઈવે પર જે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર જે ગેરકાયદેસર રીતે હોટલો ખડકાઈ ગઈ હતી અને જે વર્ષોથી ત્યાં ગેરકાયદેસર જમીન ઉપર હોટલનું બાંધકામ કરીને હોટલનો ધમધમાટ શરૂ કર્યા હતા, એ તમામ હોટલો જે હતી ગેરકાયદેસર રીતે તેમને ઉપર બુલડોઝર ફેરવીને એચ.ટી. મકવાણાની એક મોટી કાર્યવાહી મોડી રાતે જોવા મળી હતી। શું હતી તેમની મોટી કાર્યવાહી અને કઈ કઈ હોટલોને તોડી પાડવામાં આવી છે અને કેટલી જમીનને સરકારી જે જમીન હતી એને ખાલી કરવામાં આવી છે, આજે તેમની આપણે ચર્ચા કરવી છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ઘણી ખરી એવી હોટલો છે જે સરકારી જમીનો ઉપર ધમધમે છે અને તે જ હોટલો ઉપર હવે ચોટીલા નજીક ત્યાંના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એ પોતાની કડક કાર્યવાહી કરે છે। અડધી રાતે તેઓ જેસીબી લઈને ત્યાં પહોંચે છે અને જે હોટલો હતી એ પૈકી 3 હોટલો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવે છે। જાનીવડલા ઓવરબ્રિજ છે જે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નીચે આવે છે, જાનીવડલા ઓવરબ્રિજ નજીક જે હોટલોનું ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં શિવલહેરી હોટલ, વીર વચરાજ હોટલ અને પટના બિહાર હોટલ પર એચ.ટી. મકવાણાએ બુલડોઝર ફેરવી દીધું અને 8 એકરથી વધુ જમીન તેઓએ જમીન જે હતી સરકારી તેમને ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે 108 કરોડથી વધુ રકમની જમીનો અત્યારે અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ખુલ્લી કરવામાં આવી છે। 25 વર્ષથી સરકારી જમીન પર આ હોટલો ખડકી દેવાઈ હતી, એટલે કે છેલ્લા 25 વર્ષથી આ હોટલો ગેરકાયદેસર રીતે ત્યાં ચલાવવામાં આવતી હતી। સાથે સાથે બાયોડીઝલ ચોરીઓ પણ કરવામાં આવતી હતી, ત્યાંથી બાયોડીઝલ પણ વેચવામાં આવતું હતું। પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની આ મોટી કાર્યવાહી અત્યારે સુરેન્દ્રનગરથી સામે આવી રહી છે। 1% દરે 25 વર્ષની વસૂલાત કરવા પણ અત્યારે કાર્યવાહી એચ.ટી. મકવાણાએ કરી છે। ત્યારે આવો પહેલાં આપણે એચ.ટી. મકવાણાને સાંભળીએ કે મોડી રાત્રે તેમણે જે કાર્યવાહી કરી છે હોટલો પર તે સમગ્ર બાબતે તે શું કહી રહ્યા છે। આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ, જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર, હોટલ વીર વચરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા, તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર। આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી। શિવલહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે સાથે રહેણાંક અંગેનો બંગલો તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000। સાથે સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું, તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000। અને હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા। આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા, એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા। આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન
હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે. સર, આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે. એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં. તો સુરેન્દ્રનગરના જે પ્રાંત અધિકારી છે HT મકવાણા, તેઓની આ સૌથી મોટી કાર્યવાહી સુરેન્દ્રનગરની અંદર ગઈકાલે મોડી રાત્રે કરી. તેઓએ મોડી રાત્રે તે હોટલો હતી અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર જે 3 હોટલ હતી, શિવલહેરી હોટલ, વીર વચરાજ હોટલ અને બિહારી પટના હોટલ, તેની ઉપર કડક કાર્યવાહી કરી. રાતે જ તેઓ JCB ત્યાં બોલાવીને તેમની ઉપર બુલડોઝર ફેરવી દીધું અને જે છેલ્લા 25 વર્ષથી ત્યાં ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું હતું હોટલોનું, તે હોટલ ચાલકોની સામે આ મોટી કાર્યવાહી અત્યારે HT મકવાણાની આપણે ગણી શકીએ છીએ. કારણ કે તેઓએ 25 વર્ષથી જે 61 કરોડથી વધુની જમીન, જે સરકારી જમીન હતી, જેની ઉપર સરકારશ્રીનો હક હતો, તે જમીન ઉપર ગેરકાયદેસર રીતે હોટલ ખડકી દેવામાં આવી હતી અને ત્યારે તે હોટલની બુલડોઝર ફેરવીને તે જમીન ખાલી કરાઈ છે. 8 એકરથી વધુ જમીન સરકારની ખુલ્લી કરવામાં આવી છે, જેમની કિંમત આશરે 61 કરોડ રૂપિયા છે. સાથે સાથે જે હોટલ માલિકો હતા તેમની ઉપર 25 વર્ષ લેખે 1% દરે એ વસૂલાત કરવાની કાર્યવાહી પણ અત્યારે HT મકવાણા સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારીએ કરી છે. ત્યારે આમ તો સુરેન્દ્રનગરની અંદર ખનન ચોરી બેફામ ચાલી રહી છે, ખનીજ માફિયાઓ પણ બેફામ ત્યાં બન્યા છે અને ખનીજ ચોરી ધમધમાટ રીતે ચાલી રહી છે. પરંતુ હંમેશા HT મકવાણા તેમની ઉપર એક્શન મોડમાં હોય છે. એ ખનન માફિયાઓને પકડવા માટે પોતાની કવાયતો તેજ કરતા હોય છે. ત્યારે ફરી એક મોટી કાર્યવાહી હવે બુલડોઝર ફેરવ્યું છે ગેરકાયદેસર બાંધકામ ઉપર. ત્યારે HT મકવાણાએ 25 વર્ષની વસૂલાત કરવાની પણ કાર્યવાહી આગળ હાથ ધરી છે. આ સમગ્ર મામલે જ્યારે ત્યાં 3 હોટલોને પાડવામાં આવી છે, ત્યારે બીજી હોટલો જે ગેરકાયદેસર રીતે જમીનમાં હશે તેને પણ અત્યારે ખળભળાટ મચી ગયો છે કે નહીંને HT મકવાણા અમારે ત્યાં પહોંચી જશે ને અમારી જમીન, એટલે કે અમારી જે મિલકત છે તે ક્યાંક સરકારીમાં દબાણ કરેલું હશે તો અમારી પણ હોટલ કે કોઈ પણ જે મિલકત હશે એ તોડી પાડવામાં આવશે. કારણ કે HT મકવાણા નથી કોઈની આજીજી સાંભળતા કે નથી એક પણ રૂપિયાની લોભ લાલચ વિના તે પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતા હોય છે. ત્યારે મોડી રાત્રે પણ HT મકવાણા આવી જ કંઈક કાર્યવાહી કરી છે.